રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। રૂપિયાની લેતી દેતીના વ્યવહારને લઈને એક વ્યક્તિ પર કુલ્હાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ધોરાજીના જામકંડોળા રોડ પર બનેલી આ ગંભીર ઘટનામાં હિમાલય એચ બારૈયા નામના વ્યક્તિને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો। હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાંથી તેમની ગંભીર હાલતને પગલે વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અને કે અહીંયા આવો રોડ પર ઉભા ગયા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા, કુવાડાનો ગરદન ઉપર ઘા મારી દીધો। કોણ તું સામે મારવા વાળું? ભગીરથસિંહ જેઠવા। ક્યાંના છે એ ગામ ક્યાંના છે ખબર નહીં, ધોરાજી પીઆર આંગડિયાનો વહીવટ છે। શું વહીવટમાં શું હતું? પૈસાની દેતી બીજું કાંઈ નહોતું। આપણે એની વ્યવસ્થિત વાત કરેલ હતી, પછી થોડીક એ લોકો ગારાગારી બોલે તો આપણે બોલેલ હતી, પછી વાત શાંત થઈ ગયેલ હતી। પછી આવીને પહેલા મારા છોકરા ઉપર, વિવેકભાઈ નામ છે, એના ઉપર હાથ ઉપાડ્યો। એટલે કેટલા જણા હતા મારવામાં? 4 થી 5 જણા। મારા છોકરા આગળ પાકી ડિટેલ છે કોણ કેટલા જણા હતા। અને કે અહીંયા આવો રોડ પર ઉભા ગયા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા।